હરીશ અને મનીષ ધંધામાં 3:4 ગુણોત્તરમાં રોકાણ કરે છે. કુલ નફાના 9% દાન આપી દે છે અને પછી હરીશના ભાગે નફામાં 7800 રૂપિયા આવે તો કુલ નફો કેટલો? જો હરીશ અને મનીષ જે છે એ 3:4 ગુણોત્તરમાં જે છે રોકાણ કરે છે, તમને જેમ નફો મળશે એમના ગુણોત્તરમાં જ મળશે. અને આપણને આપ્યું છે હરીશને જે છે 7800 રૂપિયા મળે છે. હવે આને 3 વડે ભાગીએ તો આ જે છે 2600 ગણા પૈસા થાય, તો મનીષને પણ 2600 ગણા પૈસા મળશે અને 26 × 4 એટલે કે 104 થશે. એટલે કે 10,400 રૂપિયા હરીશને મળશે અને મનીષને મળશે અને હરીશને ઓલરેડી 7,800 મળ્યા છે. બંનેનો સરવાળો કરીએ, બંનેનો જે છે સરવાળો કરીએ તો કેટલો થશે? તો આ સરવાળો જે છે 0 0 8 ને 4 12 વધી પડી 1 એટલે કે 8 18,200 થશે. પણ જુઓ, એમણે ટોટલ નફો વેચ્યો નથી. પહેલા તો એમણે નફામાંથી જે છે 9% દાન કરી દીધા અને પછી વેચ્યા છે. એનો મતલબ કે ખરેખર જે છે આ 18,200 રૂપિયા એ 91%ની વેલ્યુ છે. તો અહીંયા આપણે 100%ની વેલ્યુ શોધવાની છે. કેટલી થશે? તો જો 91 × 2 કરીએ તો આપણને જે છે 182 મળે છે. તો આનો મતલબ કે આ 200 ગણા છે. તો 100ના આપણે 200 ગણા કરીએ તો ટોટલ એમનો નફો જે છે 20,000 રૂપિયા થાય. તો ટોટલ નફો પૂછ્યો છે આપણને, તો 20,000 રૂપિયા નફો થશે. ઓપ્શન નંબર સી ઇઝ ધ રાઇટ આન્સર.